વાલા વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ લેક્ચરમાં તત્વનું વર્ગીકરણ શરૂ કરેલું હતું. પછી છેલ્લા પોઈન્ટમાં આપણે પરમાણુય ત્રિજ્યા, આયનિક ત્રિજ્યાની ચર્ચા કરી. ત્રિજ્યાના પણ 4 પ્રકાર આપણે જોઈ ગયા: સહસંયોજક ત્રિજ્યા, વાન ડેર વાલ્સ ત્રિજ્યા, ધાત્વિય ત્રિજ્યા, આયનિક ત્રિજ્યા. હવે આપણે પરમાણુય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યાનો આવર્ત કોષ્ટકમાં ટ્રેન્ડ. સામાન્ય રીતે સહસંયોજક ત્રિજ્યા અને વાન ડેર વાલ્સ ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે જતા વધે, જ્યારે આવર્તમાં ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે જાય તો એની વાન ડેર વાલ્સ ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા વધે, કારણ કે બાહ્યતમ કક્ષાનો આંક વધે છે, મુખ્ય કંટકાંક વધે. આવર્તમાં ડાબેથી જમણે જાય તો એની વાન ડેર વાલ્સ ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા ઘટે છે, કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર બાહ્યતમ કક્ષાનો આંક સમાન છે. કેન્દ્રથી સમાંતર ઇલેક્ટ્રોન વધે એટલે ત્રિજ્યા ઘટે. આયનિક ત્રિજ્યા ધન આયન કે ઋણ આયન સમૂહમાં ઉપરથી નીચે જતા વધે. પછી ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ આ ઋણ આયન થયો. સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ સમૂહમાં ઉપરથી નીચે જાઓ, ધન આયનની ત્રિજ્યા પણ વધે અને ઋણની ત્રિજ્યા વધે, કારણ કે સંયોજકતા કક્ષાનો ક્રમ વધે છે. પણ અપવાદ છે સંક્રાંતિ ધાતુ તત્વની દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં. ઉપરથી નીચે જાઓ, જો પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે 3D છે, દ્વિતીય એટલે 4D, તૃતીય એટલે 5D. આ લેન્થેનમ પછીના તત્વોમાં સંકોચન થાય, જેને આપણે નામ આપ્યું હતું લેન્થેનાઇટ સંકોચન. એટલે બીજી સંક્રાંતિ શ્રેણીના તત્વો અને ત્રીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોના કદ સમાન રહેશે. હવે આપણે પહોંચ્યા સમ ઇલેક્ટ્રોનિયા સ્પીસીસ. એ શું છે? એટલે જે ઘટક કણ, પરમાણુ કે આયન કે જેની બાહ્યતમ તેના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને સમ ઇલેક્ટ્રોનિયા સ્પીસીસ કહેવાય. આ એવા આયન છે કે જેમાં કેન્દ્રીય વીજભાર સમાન ન હોય, એટલે કે પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય છે એ કેન્દ્રીય વીજભાર, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. તો આવા સમ ઇલેક્ટ્રોનિય આયનમાં કેન્દ્રીય વીજભાર વધવા સાથે કદ ઘટશે, એટલે ઇલેક્ટ્રોન તો સમાન જ છે. તો આ બધા સમ ઇલેક્ટ્રોનિયમાં ઇલેક્ટ્રોન સમાન છે, છતાંય કદ સમાન નહીં હોય, કારણ કે 7 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે, એટલે કેન્દ્રીય વીજભાર ઓછો, એટલે આનું કદ મોટું હોય. એટલે Z જેમાં મોટો હોય પ્રોટોનની સંખ્યા, યાદ રાખજો, એનું કદ નાનું, અને જેમ પ્રોટોન ઓછા એમ કદ મોટું હશે. હવે આયનીકરણ એન્થાલ્પી IE અને ડેલ્ટા IH વાયરુપ અવસ્થામાં રહેલા તટસ્થ પરમાણુમાંથી તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ન્યૂનતમ ઉર્જાને તેની આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આની વ્યાખ્યા છે: આયનીકરણ એન્થાલ્પી જનરલી ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ, એટલે એક પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ખર્ચાતી ઉર્જા, મતલબ 1 મોલ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા ખર્ચાતી ઉર્જા કિલો કેલરીમાં, કા પ્રતિ મોલ કિલો જૂલમાં લેવામાં આવે છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ પ્રતિ એટમ એટલે કે 23.06 કિલો કેલરી પ્રતિ મોલ. એટલે આ એક પરમાણુ હતું એને 1 મોલમાં કન્વર્ટ કર્યું, 6.022 10 ની
23 ઘાત એવોગેડ્રો વડે આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને જૂલમાં ફેરવવાનું એટલે 1.602 10⁻⁹ ઘાત કુલમ થાય. પછી આપણે એને જૂલમાં ફેરવીએ હજારે ભાંગો કિલો જૂલમાં અને પછી એવોગેડ્રો વડે ગુણી નાખો એટલે આપણને પ્રતિ મોલ મળશે. હવે ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પી એટલે કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી વાયુરૂપ અવસ્થામાં એક ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે ખર્ચાતી ઉર્જાની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી IE1 અથવા ડેલ્ટા IH1 લખાય છે. હવે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થયા પછી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હંમેશા વધારે હોય છે અને દ્વિતીય કરતા તૃતીયની હંમેશા વધારે હોય, કારણ કે પહેલો ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે પરમાણુ તટસ્થ હોય છે, એમાં 13 પ્રોટોન ને 13 ઇલેક્ટ્રોન હોય છે. એક ઇલેક્ટ્રોન વયો જાય એટલે પ્રોટોન 13 પણ ઇલેક્ટ્રોન 12 એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધી જાય છે. હવે પ્રોટોન 13 અને ઇલેક્ટ્રોન 11 તો હજી આકર્ષણ વધી જાય એટલે આયનીકરણ એન્થાલ્પીમાં ક્રમશઃ વધારો થશે. હવે આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળો કયા છે? તો તેનું પરમાણુનું કદ કેટલું હોય છે, કદ ઉપર આધાર રાખશે. Z ઇફેક્ટ કેન્દ્રીય વીજભાર ઉપર આધાર રાખે અને અસરકારક કેન્દ્રીય વીજભાર જે આપણે શીખડાયું છે તમારા લેખાની અંદર મેં આપેલું છે. સ્ક્રીનિંગ અસર યાની કે પટલ અસર ઉપર ભરાયેલા પટ્ટાઓ, અંદરની કક્ષાઓની અસર પેનલ્ટીમેન્ટ અને ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખશે. આયનીકરણ એન્થાલ્પી સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે જતા ઘટે, જ્યારે આવર્તમાં ડાબેથી જમણે જતા વધે છે. યસ, આયનીકરણ એન્થાલ્પીનો ટ્રેન્ડ તમે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જશો તો આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય, કારણ કે કદ વધે, કેન્દ્રનું બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઘટે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. જ્યારે આવર્તમાં ડાબેથી જમણે જાઓ તો આયનીકરણ એન્થાલ્પી વધે, કારણ કે એમાં કદ ઘટે, કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધતું જાય છે. પણ એમાં પણ કેટલાક અપવાદ છે છોકરાઓ. આપણે આવર્ત બીજો લઈએ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો અહીંયા IE1 એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરું છું. તો લિથિયમમાં એક ઇલેક્ટ્રોન 2s માંથી જશે, અહીંયા પણ 2s માંથી જશે, પણ અહીંયા એક ઇલેક્ટ્રોન છે અને અહીંયા 2 છે. તો 2s ના એક ઇલેક્ટ્રોન કરતા 2s ના 2 ઉપર કેન્દ્રનું આકર્ષણ વધારે, એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો વધુ ઉર્જા આપવી પડે. હવે 2s ની બદલે અહીંયા આપણે દૂર થવા માટેનો ઇલેક્ટ્રોન 2p માં છે, તો 2s કરતા 2p ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય એટલે બોરોનની ઓછી. એટલે યાદ રાખવાનું 2p1 થાય ત્યારે ઘટશે અને 2p4 થાય ત્યારે ઘટશે. કહો પછી p1 કરતા p2 માં કેન્દ્રનું આકર્ષણ વધારે, p3 માં એનાથી વધારે, અર્ધ ભરાયેલી છે, સ્ટેબિલિટી વધારે હોય. પણ ઓક્સિજનમાં p4 થાય એટલે ચોથો ઇલેક્ટ્રોન એના વિરુદ્ધ ભ્રમણમાં આવે પેલા 3 કરતા, એટલે આ સહેલાઈથી દૂર થાય એટલે ઓક્સિજનની ઓછી. પછી p4 કરતા p5 થાય એટલે કેન્દ્રનું આકર્ષણ વધી જાય એટલે ફ્લોરિનની વધારે. આવું જ આવર્ત 3 માં થશે. તો આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી માટે શું યાદ રાખવું? p1 થાય ત્યારે ઘટે અને p4 થાય ત્યારે ઘટે. જો 3s માંથી એક જાય છે, અહીં
3s2 માંથી તો s માં 1 હોય એના કરતા 2 એટલે આકર્ષણ વધારે જ હોય. પછી અહીંથી 1 જાય તો 3s કરતા 3p ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું એટલે ઘટી. p2 ઉપર આકર્ષણ વધે, p3 ઉપર વધે, p4 થાય ચોથા ઇલેક્ટ્રોનનું ભ્રમણ વિરુદ્ધ હોય એ દૂર થાય, સલ્ફરની ઓછી, પાછી ક્લોરીનની વધારે. હવે સમૂહમાં પણ એક અપવાદ છે. જનરલી સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ ઘટે, પણ બોરોન થી એલ્યુમિનિયમ ઘટી, પણ એલ્યુમિનિયમ થી ગેલિયમ ઘટવાની બદલે વધી, થોડોક વધારો થાય છે, પછી ઘટાડો, પછી પાછો વધારો થાય. કારણ કે ગેલિયમની પ્રથમ આયનીકરણથી ગેલિયમમાં અપૂર્ણ સ્પિનિંગ અસર છે. ગેલિયમ 31 નંબર ચલની પહેલા આર્ગોન આવી જાય અને 4s2 અને 3d10 થાય, એટલે 18 અને 10 28 ઇલેક્ટ્રોન એને સ્પિનિંગ ઇફેક્ટ જાગે, એટલે કદ ઘટી જાય છે. હા, એલ્યુમિનિયમ કરતા ગેલિયમનું કદ થોડું નાનું સ્પિનિંગ અસરને કારણે, અને એના કારણે જેની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. 3d શ્રેણીના તત્વો કરતા 4d શ્રેણીના તત્વની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. બરાબર છે. 3d શ્રેણી એટલે સ્કેન્ડિયમ થી ઝિંક, 4d એટલે યટ્રિયમ થી કેડમિયમ, 5d એટલે લેન્થેનમ પછી 14 ગેપ અને હાફનિયમ થી મર્ક્યુરી. તો આ શ્રેણી કરતા આની ઓછી હોય કારણ કે કદ વધે, પણ લેન્થેનાઇટ સંકોચનને કારણે 4d ના તત્વ અને 5d ના તત્વનું કદ સમાન થઈ જાય, એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટવાની બદલે વધુ જોવા મળશે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વ્યાખ્યા છે: વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને જ્યારે ઋણાયન બને ત્યારે મુક્ત થતી ઉર્જાને તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. તો આખા આવર્ત કોષ્ટકમાં સમૂહ 17 ના તત્વ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે છે, કારણ કે આ બધાની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે અષ્ટક પૂરું કરવા માટે એક જ ઘટે છે, એટલે તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનશે અને સ્થાયી રચના પ્રાપ્ત કરે. જ્યારે સમૂહ 18 ના તત્વ છે એના ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્ય ખૂબ જ મોટા ધન હોય છે, કારણ હિલિયમ છે તો એમાં ઓલરેડી અષ્ટક પૂરું છે, નિયોન 1s2 2s2 2p6 ને ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો નવી કક્ષા ખોલવી પડે, એટલે બહારથી ઉર્જા આપવી પડે. એટલે સમૂહ 18 ના તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ધન. કોઈ દિવસ ઉર્જા ધન ઋણ ના હોય, એ દિશા બતાવે છે. ઉર્જા મુક્ત થશે એટલે ઋણ મૂલ્ય, વધારે મુક્ત થશે વધુ ઋણ મૂલ્ય શબ્દ વાપરીશું. વધુ ધન એટલે વધુ શોષાય છે એમ, કારણ કે સમૂહ 18 ને ખૂબ જ મોટા ધન બહારથી ઉર્જા આપવી પડે, નવી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય, તેને ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ કે કિલો જૂલ પ્રતિ મોલ કે કિલો કેલરી પ્રતિ મોલ એકમમાં માપવામાં આવે છે. હવે પહેલો ઇલેક્ટ્રોન જ્યારે તટસ્થ પરમાણુમાં દાખલ થાય ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જો ઋણ હોય તો બીજો દાખલ થાય ત્યારે એ ધન થશે, કારણ ઓક્સિજનમાં 6 ઇલેક્ટ્રોન છે, તે એક મેળવીને -1 બન્યું, એટલે પહેલા પ્રોટોન 8 અને ઇલેક્ટ્રોન 8 હતા. હવે શું થાય જોજો, મેળવી લીધા પછી પ્રોટોન 8 પણ ઇલેક્ટ્રોન 9 થઈ ગયા, એટલે કેન્દ્રની અસરકારકતા નહીં રહે, એટલે ધનભાર કરતા ઋણભાર વધી ગયો, જેના કારણે હવે જે ઇલેક્ટ્રોન બીજો આવે તો એની વચ્ચે મેક્સિમમ અપાકર્ષણ થાય, કારણ કે પહેલા એટલો બધો ઋણભાર નહોતો,
હવે ધનભાર કરતા ઋણભાર ઘટી ગયો એટલે નવા આવતા ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ વધી જાય તો બીજો ઇલેક્ટ્રોન ધરાર દાખલ થાય ત્યારે બહારથી ઉર્જા આપવી પડે તો ઇલેક્ટ્રોનની -141 કિલોજૂલ પ્રતિ મોલ હતી તો દ્વિતીયમાં +780 થઈ. માઇનસ એટલે છૂટી પડે છે, પ્લસ એટલે આપવી પડે છે. સામાન્ય સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય છે અને આવર્તમાં ડાબેથી જમણે જાઓ તો વધતા જાય છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને અસર કરતા પરિબળો એક તો એના પરમાણુનું કદ જવાબદાર હોય છે, બીજું Z ઇફેક્ટ અસરકારક કેન્દ્રીય વીજભાર જવાબદાર હોય છે અને તેની ઇલેક્ટ્રોન રચના આ માટે જવાબદાર હોય છે. પણ સમૂહમાં આપણે વાત કરીએ સમૂહ નંબર 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આ 4 તત્વો છે. તો ખરેખર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિનની વધુ હોવી જોઈએ, એની બદલે જો ક્લોરિનની વધારે છે એ તો અપવાદ છે. કારણ કે ફ્લોરિન કદમાં એટલો બધો નાનો છે કે એની બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, તો બીજી કક્ષા નાની છે તો 7 ઇલેક્ટ્રોન વધુ નજીક છે તો આ બધા નજીક ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે છે એટલે નવા આવતા ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ઘટી જાય છે. જ્યારે ક્લોરિનના કેસમાં એક ત્રીજી કક્ષા થઈ જાય એટલે અપાકર્ષણ ફ્લોરિન જેટલું નહીં રહે એટલે ફ્લોરિન કરતા ક્લોરિનનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ સરળતાથી થશે એટલે આવું થાય. બાકીનો ક્રમ એમનો રહેશે. બ્રોમિન, આયોડિન આ સમૂહ 17 નો અપવાદ હતો. આવા અપવાદ છે બીજા. સમૂહ 13 માં પણ એવું થાય. બોએગેઇથ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિનિયમ અને થેલિયમ. હવે અહીંયા ખરેખર બોરોન થી એલ્યુમિનિયમ જાઓ તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટવી જોઈએ, એની બદલે વધારો થયો. તો બોરોનની ઘટી ગયાનું કારણ સેમ રીઝન. બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, એ 3 ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક, ત્રણેય વચ્ચે અપાકર્ષણ વધારે, નવા આવતા ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ વધુ એટલે બોરોન કરતા એલ્યુમિનિયમનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધારે છે. આવું જ સમૂહ 15 માં થાય છે. નાઇટ્રોજન કરતા ફોસ્ફરસની ઓછી હોવી જોઈએ, એની બદલે વધારે છે. કારણ નાઇટ્રોજનની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન પણ એ સેમ બીજી કક્ષામાં તો 5 ઇલેક્ટ્રોન એટલા બધા નજીક છે કે આકર્ષણ કરતા અપાકર્ષણ વધારે એટલે નવા આવતા ઇલેક્ટ્રોન પ્રત્યે મેળવવાનું આકર્ષણ વલણ ઓછું એટલે ફોસ્ફરસની વધી જાય છે. એવું જ સમૂહ 16 માં થાય છે. ઓસસી ટેમ્પો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. અહીં ઓક્સિજન કરતા સલ્ફરની ઓછી હોવી જોઈએ, એની બદલે વધારે છે. ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે અને પાછા 6 બીજી કક્ષામાં છે એટલે કેન્દ્રનું આકર્ષણ ઓછું, આકર્ષણ વધારે અને ઇલેક્ટ્રોન છે અપાકર્ષણ વધુ એટલે નવા આવતા ઇલેક્ટ્રોનને દાખલ કરવાનું વલણ ઓછું. જ્યારે સલ્ફરમાં ત્રીજી કક્ષા થઈ જાય એટલે આ 6 ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ ઓછું થઈ જાય એટલે મેળવવાનું વલણ વધી જશે. હવે આપણે આવર્તની વાત કરીએ. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા જનરલી ટ્રેન્ડ એવો હોય છે કે વિદ્યુત ઋણતામાં વધારો થશે પણ એમાં પણ થોડાક અપવાદ જોવા મળે છે. બીજો આવર્ત લઉં છું લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો લિથિયમ થી બેરિલિયમ જઈએ તો
તો વિદ્યુત ઋણતા ઘટી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટી. કેમ ઘટી? અહીંયા એક ઇલેક્ટ્રોન આવશે એટલે 2s નું એક સ્થાન ખાલી છે એટલે મેળવવાનું વલણ વધારે. બેરિલિયમમાં ઓછું થવાનું કારણ 2s માં 2 છે, હવે નવો 2p માં દાખલ થાય તો 2p ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય એટલે આની ઓછી છે. પછી 2p 1 માં 1 છે તો એના કરતા 2 થાય તો આકર્ષણ વધે તો p1 કરતા p2 એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે. હવે p2 છે તો એક મેળવીને p3 થશે એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ છે. અહીંયા p3 છે જે સ્થાયી છે પણ ચોથો ઇલેક્ટ્રોન આવે તો એનું ભ્રમણ વિરુદ્ધ હોય એટલે એને મેળવવાનું વલણ ઓછું એટલે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કાર્બન કરતા ઓછી. ઓક્સિજનના કેસમાં અહીં 4 કરતા 5 થાય તો સ્થિરતા વધે એટલે મેળવવાનું વલણ વધારે. ફ્લોરિનમાં સૌથી હાઈએસ્ટ p5 છે એટલે એક મેળવીને p6 થાય વધુ સ્થાયી એટલે ફ્લોરિનની વધારે હશે. આવું જ ત્રીજા આવર્તમાં ટ્રેન્ડ વલણ જોવા મળશે. સોડિયમમાં એક ઇલેક્ટ્રોન 3s માં તો એક ખાલી છે એટલે મેળવશે. અહીં 3s માં 2 ભરાઈ ગયા, હવે નવો 3p માં જાય. અહીંયા 3s માં 2 છે, 3p માં 1 એટલે એક હજી આવશે. અહીં 2 છે, હજી એક આવશે. અહીં 3 છે પણ ચોથો આવશે એ વિરુદ્ધ ભ્રમણ વાળો જશે એટલે આની ઓછી. p4 માં p5 થાય મેળવવાનું વલણ વધે, p5 માંથી p6 થાય મેળવવાનું વલણ વધે. તો ઓલો જે અપવાદ હતો એ કદનો હતો આયનિક એન્થાલ્પીમાં. આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે વિદ્યુત ઋણતાની વાત કરીએ. પરમાણુના કેન્દ્રનું તેની જે બાહ્યતમ કક્ષાના સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય તેના પ્રત્યેનું આકર્ષણ એને તેની વિદ્યુત ઋણતા કહેવાય. તો સમૂહમાં ઉપરથી નીચે જતા વિદ્યુત ઋણતા ઘટે છે જ્યારે આવર્તમાં ડાબેથી જમણે જતા વધે છે. તો ફ્લોરિનની સૌથી વધારે છે આખા આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતા 4. હવે અપવાદ છે કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિનિયમ અને થેલિયમ. તો સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો વિદ્યુત ઋણતા ઘટવી જોઈએ પણ ગેલિયમના કેસમાં વધે છે. કારણ કે એલ્યુમિનિયમ કરતા ગેલિયમનું કદ નાનું છે એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધી જાય છે. એનું કારણ છે એમાં થતું સંકોચન, ડી કક્ષકનું સંકોચન. 3D ભરાયેલી હોય ને એટલે ગેલિયમ 31 લઈ લ્યો ને, આર્ગોન 18, 4s2 3d10 અને 4p1 એટલે 18 10 તેની અસર થાય છે, સંકોચન થાય, કદ ઘટી જાય. એવું લેડમાં થશે. બોરોન આપણે કાંસી જટિલ તો લેડની ઓછી હોવી જોઈએ ને એની બદલે વધારે છે. એનું કારણ પણ સેમ એ જ થાય છે. હવે વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો. કોઈ પણ તત્વની વિદ્યુત ઋણતા છે એ પરમાણુ ત્રિજ્યા ઉપર આધાર રાખશે. ઇલેક્ટ્રોનેગેટિવિટી EN ટૂંકમાં લખેલું છે. એ પરમાણુ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણ એટલે ત્રિજ્યા મોટી તો વિદ્યુત ઋણતા ઓછી. ચલો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ ચારેયમાં ત્રિજ્યા કોની મોટી? આયોડિનની એટલે વિદ્યુત ઋણતા ઓછી.
પછી વિદ્યુત ઋણતા છે અસરકારક કેન્દ્રીય વીજભારના સમપ્રમાણમાં. ફ્લોરિનમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ થાય આયોડિન કરતા. 12મી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ. હવે અંદરની ભરાયેલી કક્ષાઓની સંખ્યા વધતી જાય તો વિદ્યુત ઋણતા ઘટે. દેખીતી વાત છે. અહીંયા ફ્લોરિનમાં 2s2 2p5 છે, તેની પહેલા ભરાયેલી 1, અહીં 2, 3 અને 4. એટલે ભરાયેલી કક્ષાઓની સંખ્યા વધતી જાય અંદરની તો વિદ્યુત ઋણતા ઘટે. આયનનો વીજભાર કે ઓક્સિડેશનાંક એના ઉપર પણ આધાર રાખે. ધન આયનનો ધન વીજભાર જેટલો મોટો એટલી એની વિદ્યુત ઋણતા વધારે. જેટલો ધન આયનનો ધન વીજભાર મોટો એનો સંખ્યા એટલે વીજભાર એ વિદ્યુત ઋણતા વધારે. એટલે કે Al+1 કરતા +2 +2 કરતા +3 ની વિદ્યુત ઋણતા વધુ હશે. કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રતિ આકર્ષણ. ઋણભારની સંખ્યાના વ્યસ્ત પ્રમાણ એટલે નાઇટ્રોજન -1 કરતા -2 અને -3 છે તો આની વિદ્યુત ઋણતા ઓછી હોય છે. જે તે પરમાણુ સાથે જોડાયેલ વિસ્થાપિત સમૂહની સંખ્યા અને તેના સ્વભાવ ઉપર પણ આધાર રાખે છે. આપણે કાર્બનિકની વાત આવી. જો કાર્બન સાથે જોડાયેલ વિસ્થાપિત સમૂહ મિથાઇલ હોય તો ઇલેક્ટ્રોન દાતા છે, તો આના ઉપર કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. અને નાઇટ્રો જેવો સમૂહ હોય તો ઇલેક્ટ્રોન આકર્ષક છે, તો કાર્બનને ધનભારિત બનાવશે, તો એની વિદ્યુત ઋણતા વધારે હશે અને વિદ્યુત ઋણતા ઓછી હશે. કક્ષકોનું સંકરણ આપણે ઓર્ગેનિકમાં ભણી ગયા છીએ. S કક્ષકનું વલણ જેમ વધુ એમ વિદ્યુત ઋણતા વધારે. sp સંકરણ થાય તો s નું વલણ 50%, sp2 માં 33.33, sp માં 25%. એટલે વિદ્યુત ઋણતા sp સંકરણ વાળાની સૌથી વધુ. પછી ઇલેક્ટ્રોનેગેટિવિટી આયનીકરણ એન્થાલ્પીના સમપ્રમાણમાં છે. એટલે આયનીકરણ એન્થાલ્પી વધુ તો એની વિદ્યુત ઋણતા વધુ. તો ફ્લોરિન, ક્લોરિન આ બધાની આયનીકરણ એન્થાલ્પી વધારે છે એટલે એની વિદ્યુત ઋણતા વધારે હશે. કારણ કે ઇલેક્ટ્રોન પ્રત્યે કેન્દ્રને આકર્ષણ વધારે, તો ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જા ખર્ચાય ને. ત્યારે સોડિયમ એની આયનીકરણ એન્થાલ્પી ઓછી, એનો મતલબ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઓછું. વિદ્યુત ઋણતા એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધારે હોય. તે કીધી વાત છે ને, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને Cl- બને તો સમૂહ 17 ના તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય મોટું છે એટલે તેની વિદ્યુત ઋણતા વધારે છે. પછી અધાતુ તત્વનું વલણ વધારે હોય તો વિદ્યુત ઋણતા વધારે હોય. તો ફ્લોરિન આખા અવરોધ કોષ્ટકમાં સૌથી વધુ અધાતુ તત્વ છે એટલે એની વિદ્યુત ઋણતા 4 છે. અને ધાતુ તત્વો હોય ધાતુપણાનો ગુણ તો વિદ્યુત ઋણતાનો ગુણ ઓછો છે. એટલે સમૂહમાં ઉપરથી જાઓ એટલે તો વિદ્યુત ઋણતા ઘટે, ધાતુપણાનો ગુણ વધતો જાય છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો અધાતુપણાનો ગુણ વધે છે, જ્યારે ઉપરથી નીચે જઈએ તો ધાતુપણાનો ગુણ વધે છે. આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો અધાતુપણાનો ગુણ વધે. લિથિયમ થી ફ્લોરિન, ત્યારે સમૂહમાં ઉપરથી નીચે જાઓ લિથિયમ થી સીઝિયમ તો સીઝિયમ વધુ ધાતુપણાનો ગુણ ધરાવે છે. હવે ધ્રુવીય અને અધ્રુવીય બંધ, બે સમાન પરમાણુ વચ્ચે બંધ રચાય તો એને અધ્રુવીય બંધ કહેવામાં આવે છે. ને બે જુદા જુદા વિદ્યુત ઋણતા વાળા પરમાણુ વચ્ચે બંધ રચાય તો
તો એ ધ્રુવીય હોય છે. અને જેમ વિદ્યુત ઋણતા, જેમ બે ક્લોરીન પરમાણુ વચ્ચે બંધ રચાય તો અહીં બેયની વિદ્યુત ઋણતા સમાન, તો ભાગીદારીના ઇલેક્ટ્રોન બેયની વચ્ચે હોય એટલે આ અધ્રુવીય બંધ કહેવાય. પણ એક ક્લોરીન સાથે એક હાઇડ્રોજન જોડાય તો આમાં વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે એટલે હાઇડ્રોજન ધન ભારિત થશે અને ક્લોરીન ઋણ ભારિત થશે એટલે બંધ ધ્રુવીય થશે. હવે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો વધુ એટલો બંધ વધુ ધ્રુવીય થશે. H અને F, H અને Cl વિચારો, આ બેમાં કયો બંધ વધુ ધ્રુવીય હશે? HF. આ બેમાં H કોમન, ફ્લોરીનની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતા વધારે, આ બંધ વધારે ધ્રુવીય હશે. તો એની દ્વિધ્રુવિક ચાકમાત્રા પણ વધારે હોય છે. ધારો કે XA XB એટલે કે પરમાણુ A ની વિદ્યુત ઋણતા અને પરમાણુ B ની વિદ્યુત ઋણતાનો તફાવત 1.7 હોય તો 50% તે બંધ આયોનિક અને 50% સહસંયોજક બંધનું લક્ષણ ધરાવે છે. હવે જો XA XB less than 1.7 એટલે વિદ્યુત ઋણતાનો તફાવત 1.7 કરતા ઓછો હોય, તેમાં સહસંયોજક બંધનું વલણ 50% કરતા વધારે, મતલબ કે બંધ સહસંયોજક ધ્રુવીય કહેવાય. જો આ તફાવત 1.7 કરતા વધી જાય તો 50% કરતા વધારે આયોનિક લક્ષણ એટલે આયોનિક બંધ કહેવાય. આયોનિક લક્ષણના ટકા ગોતવા માટે એક સૂત્ર છે, 16 ગુણ્યા XA XB એટલે તત્વ A ની વિદ્યુત ઋણતા માઈનસ તત્વ B ની વિદ્યુત ઋણતા એને ગુણ્યા તફાવત ગુણ્યા 16 વત્તા પછી બેયના તફાવતનો વર્ગ ગુણ્યા 3.5. જો આ તફાવત 2.1 હોય તો 50% આયોનિક. વિદ્યુત ઋણતાનો તફાવત તે બંધની પ્રબળતાના સમપ્રમાણમાં છે. આવર્તમાં ડાબેથી જમણી બાજુ જઈએ તો સામાન્ય તત્વના ઓક્સાઇડના એસિડિક સ્વભાવ વધતો જાય, જ્યારે બેઝિક સ્વભાવ ઘટતો જાય છે. કારણ કે આવર્તમાં ડાબેથી જમણી જાઓ તો વિદ્યુત ઋણતા વધે છે. આપણે લિથિયમનો ઓક્સાઇડ લઈએ Li2O છે તો આ બેઝિક હશે. પછી નાઇટ્રોજનનો ઓક્સાઇડ લઈએ, ક્લોરીનનો લઈએ તો આવર્તમાં ડાબેથી જમણે જાઓ તો લિથિયમ, પછી બેરિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. એસિડિકતા વધશે કારણ કે આવર્તમાં ડાબે જમણે જાઓ વિદ્યુત ઋણતા વધે એટલે ઓક્સિજન સાથેનો જે તફાવત હોય એમાં ઘટાડો થાય છે. બંધ લંબાઈ વિષમ અણુ માટે એટલે કે A અને B વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ બિટવીન AB, તો એ ડિસ્ટન્સ કેમ મળે? તો ધારો કે એક A અને B વચ્ચે સહસંયોજક બંધ બન્યો હોય તો પરમાણુ A ની ત્રિજ્યા RA અને B ની RB અથવા XA અને XB નો સરવાળા જેટલું. તો બંધ લંબાઈ છે આયોનિક લક્ષણના વ્યસ્ત પ્રમાણમાં હશે. આયોનિક લક્ષણના ટકા જેટલા વધુ એટલી બંધ લંબાઈ ઓછી, અને આયોનિક લક્ષણના ટકા ઓછા તો બંધ લંબાઈ વધારે વ્યસ્ત. એટલે વિદ્યુત ઋણતાનો તફાવત થયો ને બેયનો, એના વ્યસ્ત. અને બંધ લંબાઈ, આ વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો મોટો એટલે બંધ લંબાઈ ટૂંકી. બંધ લંબાઈ ટૂંકી એટલે સ્થાયીતા વધારે. આપણે ABX પ્રકારના અણુ માટે ABX કહું છું. A મધ્યસ્થ પરમાણુ,
બી તેની આસપાસ અને x જેટલા પરમાણુ હોય એ મધ્યસ્થ પરમાણુ જેને બી એ તેની આસપાસ ગોઠવાયેલા છે, x એ બી ની સંખ્યા છે, તો બી એ અને બી વચ્ચેનો ખૂણો નીચે પ્રમાણે બદલાશે. જો મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા ઘટે કે એનું કદ વધે એટલે બી સમાન હોય એ બદલાય છે એની વાત છે. મધ્યસ્થ પરમાણુ ક્યાં બોલો? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક ને એન્ટીમની. ક્લિયર? એની હારે જોડાયેલા હાઇડ્રોજન સમાન છે. મધ્યસ્થ પરમાણુનો વિદ્યુત ઋણતા ઘટે, હા, નાઇટ્રોજન થી ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની વિદ્યુત ઋણતા ઘટી, કદ વધ્યું તો બંધકોણમાં ઘટાડો થાય. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલિયમ કદ વધે મધ્યસ્થ પરમાણુનું, એની હારે જોડાયેલા બી સમાન છે તો બંધકોણ ઘટશે. હવે મધ્યસ્થ પરમાણુ સમાન હોય પણ તેની સાથે જોડાયેલા પરમાણુની વિદ્યુત ઋણતા ઘટે તો બંધકોણમાં વધારો થાય છે. હવે ટ્રીક છે યાદ રાખવા માટે. મધ્યસ્થ પરમાણુ સમાન છે, એની હારે જોડાયેલા સાઈડના પરમાણુની વિદ્યુત ઋણતા ઘટે છે. એટલે ક્લોરીન કરતા બ્રોમિન, બ્રોમિન કરતા આયોડીન, તો બંધકોણ વધ્યો. મધ્યસ્થ પરમાણુ સમાન છે, ફ્લોરીન કરતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી એટલે NH3 નો બંધકોણ NF3 કરતા મોટો. અહીંયા મધ્યસ્થ પરમાણુમાં ઓક્સિજન છે, અહીંયા ફ્લોરીન અને હાઇડ્રોજન, તો ફ્લોરીન કરતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી એટલે ખૂણો વધ્યો. આ બેમાં મધ્યસ્થ ઓક્સિજન છે, અહીં ફ્લોરીન અને હાઇડ્રોજન, એક જ સ્થિતિ. અણુ કે આયન જેના મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન હોતા નથી તેનો ભૌમિતિક આકાર સમાન રહેશે. મધ્યસ્થ પરમાણુ કે આજુબાજુના પરમાણુની વિદ્યુત ઋણતા બદલાય તો ભલે બદલાય. BCl3 છે તો બોરોન પાસે ઇલેક્ટ્રોન 3 છે, એમાં બધી બોન્ડિંગ પેર જ છે, અહીંયા કોઈ એકેય લોન પેર નથી, તો એની આજુબાજુના પરમાણુ ભલે ને બદલાય. LCl3, BBr3, PCl3, BF3 તો 120 જ રહેશે. CH4, CBr4, CCl4, NH4+, આ બધા સંકરણ sp3 થાય એટલે 149 અને 28 કડા જ રહેશે. હવે મધ્યસ્થ પરમાણુ સમાન હોય ને તેમાં ખાલી ડી કક્ષક ધરાવતા તત્વ સાથે તે જોડાયેલ હોય તો આવા બી ની એટલે કે જેની પાસે લોન પેર છે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધવા સાથે બંધકોણ વધે છે. NH3 હોય તેમાં નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી, ફોસ્ફરસ છે તો એમાં ડી કક્ષક હોય છે ખાલી, અને ફ્લોરીન સાથે જોડાય તો ફ્લોરીન પાસે પાછા લોન પેર છે 3, તો એની વિદ્યુત ઋણતા વધવા સાથે બંધકોણ વધે છે. તો આવા કેસમાં ઊંધું થાય છે. અહીંયા જો મધ્યસ્થ પરમાણુ સમાન, વિદ્યુત ઋણતા ઘટી તો બંધકોણ વધ્યો. અહીંયા મધ્યસ્થ પરમાણુ સમાન, અહીંયા ઊંધું થયું, વિદ્યુત ઋણતા વધી તો બંધકોણ વધ્યો, અહીં વિદ્યુત ઋણતા ઘટી તો બંધકોણ વધ્યો. કારણ નાઇટ્રોજન પાસે તો ડી કક્ષક નથી, અહીંયા ડી છે, ફ્લોરીન પાસે લોન પેર છે, અહીંયા ડી પાઈ પી પાઈ બંધનું વલણ હોય એટલે આવું થાય છે. આ ટિપિકલ પોઈન્ટ શીખવા જેવો હતો. બંધકોણ છે એ સંકરણ પર આધાર રાખે. sp સંકરણ થાય તો બંધકોણ 180, sp2 હોય તો 120, sp3 હોય તો 149 અને 28 કળા. NO2 પ્લસમાં 180 છે, NO2 માં 134 છે, આ 120 છે અને 11
5 છે. એટલે સંકરણ ઉપર આ બધામાં સંકરણ જુદું હશે. અહીંયા sp સંકરણ છે. એટલે આવતમાં ડાબેથી જમણે જતા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વધતા જાય છે. 1 થી 8 સમૂહ 1 નું તત્વ હોય, આપણે પ્રતિનિધિ તત્વની જ વાત કરશું. sp ભાગ પહેલો અને બીજો, એટલે આની બહારની કક્ષામાં 1, અહીં 2, પછી 13 થી 18 હોય તો 3, 4, 5, 6, 7 અને 8. જ્યારે સમૂહમાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન સમાન હોય. લાક્ષણિક તત્વો આવર્ત કોષ્ટકમાં આવેલા આવર્તનના તત્વો ક્યાં છે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર અને ક્લોરીન ના જેવા ગુણધર્મો હોય એવા જ ગુણધર્મો ત્યાર પછીના આખા સમૂહના તત્વના જોવા મળે, માટે એને લાક્ષણિક ટિપિકલ તત્વ કહેવાય. પહેલા સમૂહમાં લો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ. તો લિથિયમ તો અલગ છે, આખા સમૂહના ગુણધર્મ સોડિયમ જેવા છે, માટે લાક્ષણિક. એવું જ મેગ્નેશિયમ પછીના તત્વો માટે, એટલે ટિપિકલ લાક્ષણિક તત્વો કહેવાય છે. સેતુ તત્વ અથવા વિકર્ણીય સંબંધ. આવર્ત કોષ્ટકમાં આવર્ત 2 ના તત્વો કે જેના ગુણધર્મ વિકર્ણીય રીતે આવર્ત 3 સાથે સામ્યતા ધરાવે. એટલે લિથિયમ ના ગુણધર્મ મેગ્નેશિયમ જેવા, બેરિલિયમ ના એલ્યુમિનિયમ, બોરોન ના સિલિકોન જેવા છે. આમ થવાનું કારણ એનું નાનું કદ, ઊંચો કેન્દ્રીય વીજભાર, ઊંચી ધ્રુવીભવન ક્ષમતા અને ઊંચી વિદ્યુત ઋણતા જવાબદાર હોય છે. આવર્તિતા અને રાસાયણિક ગુણધર્મો. તત્વની રાસાયણિક સક્રિયતા ઓક્સિજન કે હેલોજન સાથે પ્રક્રિયા કરીને ચકાસવામાં આવે. સામાન્ય ઓક્સાઇડ આવર્ત કોષ્ટકમાં અતિશય ડાબી બાજુના તત્વો, એટલે આવર્ત કોષ્ટકમાં સૌથી ડાબી બાજુ નીચેના ભાગે હોય તો એના સામાન્ય ઓક્સાઇડ સૌથી વધારે બેઝિક હોય, કારણ કે સૌથી વધારે ધાતુપણાનો ગુણ ધરાવે છે. જ્યારે આવર્ત કોષ્ટકમાં અતિશય જમણી બાજુના તત્વો જેમ કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો એના જે ઓક્સાઇડ છે એ વધુ એસિડિક હોય છે, OF2 અને Cl2O7. જ્યારે મધ્ય ભાગના જે ઓક્સાઇડ હોય Al2O3 ને As2O3 એ ઉભય ગુણધર્મી છે. જ્યારે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ ને N2O એ તટસ્થ હોય છે, મતલબ એસિડિક પણ નહીં અને બેઝિક પણ નહીં એવો સ્વભાવ ધરાવે છે. હવે આપણે થોડું બાકી છે આ ચેપ્ટર કાલે જોશું. જય હિન્દ.